करारविन्देन पदारविन्दं मुखारविन्दे च विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवं जिह्वे पिबस्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्यां मुरारिपादार्पितचित्तवृत्ति दद्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बां सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानां निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मृत्यां ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्थिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेशां गोपाल गोवर्धननाथ विष्णुं जिह्वे पिबस्वामृतमेतदेवं गोविन्द दामोदर माधवेति चिन्तासन्तानहन्तारो यदपादाम्बुजरणीवचं स्यानां तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तुं तद्दुःखातिगा भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानान्तिभिरान्धस्यं ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराप्तिसाहिनं लक्ष्मीसहस्रश्रीलीलाभिसेव्यमानं सदा मम ॐ नमो भगवते वासुदेवाय नमः पुराणपुरुषोत्तमाय नमः स्वादितचरणकमलजेलाब्जै नमो नमः सजयति सुन्दरवदनो देवो यदपादपङ्कजस्मरणं वा शर्मणिरिवं तंसां राशिनाशयति विघ्नानां श्रीगणेशाय नमः श्री शारदाय नमः श्री सरस्वत्यै नमो नमः श्री आचार्य परम गुरुदयाळवे नमो नमः। सच्चिदानन्दरूपायं विश्व उत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय
શ્રી કૃષ્ણાય વયમ નમો. ભાગવતજીની જ્યાં મંગલાચરણની શરૂઆત થાય છે, મંગલાચરણની અંદર પરિબ્રહ્મ પરમાત્માએ આપણને કેવો સુંદર મજાનો શ્લોક બતાવ્યો છે. સચિદાનંદ સ્વરૂપાય. કેવું સ્વરૂપ છે? સચિદાનંદ સ્વરૂપાય. વિશ્વ ઉત્પત્તિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ કોને કરી છે? પરિબ્રહ્મ પરમાત્મા. તાપત્રય વિનાશાય. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એવા 3 પ્રકારના જે નાશ કરનારા છે એવા પરિબ્રહ્મ પરમાત્મા. કરો પરિબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરો. આદિ વ્યાધિ અને ઉપાધિને જે નાશ કરનારા છે જગતને, જે આ સૃષ્ટિની જેને રચના કરી છે એવા ત્રિલોકના નાથ પરિબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરો. જેની કૃપા થકી આપણે 7 દિવસની અંદર ક્યાંય વિઘ્ન ના આવે. વિઘ્ન ના આવે. પરિબ્રહ્મ પરમાત્માની જો કૃપા હોય, ઠાકોરજીની જો કૃપા હોય ને, તો જ આપણું કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. સચિદાનંદ સ્વરૂપ થાય છે. તો કરો આપણા ઈષ્ટદેવને નમસ્કાર કરો. કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરો. જે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયને જે કરનારા છે, 3 પ્રકારના આદિ વ્યાધિ અને ઉપાધિને જે નાશ કરનારા છે, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિકને જે નાશ કરનારા છે એવા સચિદાનંદ સ્વરૂપ કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કરો. આ જગતની અંદર મનુષ્ય અવતાર છે, સૌની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બતાવ્યો છે મનુષ્ય અવતાર. જ્યારે 84 લાખ યોની માણસની પૂર્ણ થાય ત્યારે માણસને એક મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય અવતાર છે બીજી બધી યોનિઓ કરતા સર્વની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બતાવી છે, ઉત્તમ બતાવી છે. પછી ભલે તે ગમે તે કુળની અંદર જૈનો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય. અને એમાં જીવની 2 ગતિ છે, 2 સ્થિતિ બતાવી. સ્ત્રી અને પુરુષની જાતિ છે, 2 જાતિ બતાવી ને. પણ છતાંય ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે. બસ ભગવાનનો પાર માનો કે ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. તો એ મનુષ્ય અવતારની અંદર જગતના જીવાત્માએ પોતાનું જીવન જો સફળ કરવું હોય, પોતાનું કાર્ય જો સફળ કરવું હોય, પોતાની જિંદગી જો સફળ કરવી હોય, તો કાર્યના આરંભની અંદર બસ કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માને નમસ્કાર. પરિબ્રહ્મ પરમાત્માને નમસ્કાર કર્યા વગર આ જગતની અંદર કોઈ પણ જીવાત્મા છે, હું મમત્વ અને અહંકારથી, અભિમાનથી કોઈ કાર્યનો આરંભ કરે એમાં કોઈ દે સારું થાય જ ન થઈ શકે. અહંકાર કરીને કોઈ પણ કાર્ય કરશો તો એમાં કોઈ દિવસ તમારું કાર્ય જે છે ધારેલું છે ને સફળ નહીં થાય, નહીં થઈ શકે. એમાં વિઘ્ન આવ્યા વગર રે જ નહીં. તો કરો કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્માના ચરણની અંદર નમસ્કાર કરીને કયો, હે પરિબ્રહ્મ પરમાત્મા, અમારું કાર્ય છે નિર્વિઘ્ને તમે પૂર્ણ કરજો કે છે. બસ આ જગતની અંદર ભગવાન છે ને અપ્રગટ છે, દેખાતા નથી આપણને. દેખાય છે ભગવાન? નરી આંખે આપણે જોયા છે ભગવાન? નથી જોઈ શકતા. એ તો કોઈ પૂર્વ જન્મના જો કર્મ સારા હોય ને તો પરિબ્રહ્મ પરમાત્માની ઝાંખી થાય, બાકી નહીં. આ જગતની અંદર તો અનેક ઋષિ મુનિઓ, યોગીઓ, તપસ્વીઓ
હજારો વર્ષ સુધી તપ કરી કરીને મરી ગયા, છતાંય ભગવાનના દર્શન નથી થયા. તો આપણે તો જિંદગીમાં શું કરીએ છીએ? ઓલા તો તપ કર્યું, આપણે કર્યું છે? કદાચ કોઈ ભાગશાળી જીવ હોય, સારી ખાંડનો જીવ હોય નહીં, તો કદાચ સવારે નાઈ ધોઈને કદાચ સેવા પૂજા કરતો હશે, ભગવાનની 5 નામ લેતો હશે, બાકી ટાઈમ જ નથી, સમય નથી કોઈ પાસે. તો આ જગતની અંદર મનુષ્ય અવતાર છે સર્વની અંદર શ્રેષ્ઠ છે. વધારે કાંઈ નહીં તો કાંઈ નહીં, બસ તમે જે કાંઈ કર્મ કરો એમાં પરિબ્રહ્મ પરમાત્માને તમે પેલા નમસ્કાર. ભગવાન છે અત્યારે આ જગતની અંદર અપ્રગટ બતાવ્યા છે. ભગવાનનું સ્વરૂપ છે ને સત સ્વરૂપ બતાવ્યું છે. એ સર્વત્ર અત્યારે દેખાતા નથી. એની અંદર ચિત્ત, જ્ઞાન અને આનંદ દરેક વસ્તુ ભગવાનની અંદર પ્રાપ્ત થયેલી છે. ભગવાન છે એ પરિબ્રહ્મ પરમાત્મા છે, પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે. કેવું સ્વરૂપ છે? સચ, ચિત્ત અને આનંદને આપવાવાળા, જેનામાં દરેક પ્રકારની જેની ક્રિયાઓ છે, આનંદ છે, એવા સતચિત્તને ધારણ કરનારા. બાકી તો ભગવાન સિવાય આ જગતની અંદર જળ વસ્તુ છે, ઝાડવાઓ, દરેક વસ્તુઓ છે ને જળ વસ્તુ, એની અંદર ચિત્ત અને સત સમાયેલું છે, પણ આનંદ નથી એમાં, જળ વસ્તુની અંદર. આનંદ છે એ આ જગતની અંદર અપ્રગટ બતાવ્યો છે કે છે. ત્યારે જીવાત્માની અંદર સત અને ચિત્ત છે એ અપ્રગટ છે ને માણસ આનંદ ગોતવાને માટે દોટ મૂકે છે. જોઈ છે ને જગતની અંદર, અહીંથી લઈ લો, આમ કરું તેમ કરું, બસ હું કેમ સુખેથી રહું. જીવાત્માની આ એક પ્રકૃતિ થઈ છે. બીજાના કરતા આપણે કેમ વધારે સવાયા બનીએ, કેમ આગળ આવી, કેમાં આનંદ આવે, એમાં બધાને રસ છે, પણ સાચું ચિત્ત છે ને ભગવાનમાં રહ્યું નથી. તો સચ્ચિદાનંદ ભગવાન સિવાય આ જગતની અંદર ક્યાંય પણ આનંદ મળવાનો નથી કે છે. એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે કે છે. ભાગવતજીના માયતમની અંદર આપણને સૌનક અને સુત પુરાણી ઋષિનો પોતે સમાગમ બતાવ્યો છે. એ સમાગમની અંદર સૂત પુરાણી ઋષિને જે કાંઈ શંકા ગઈ, સૌનક ઋષિ એનું સમાધાન કરી દીધું. એનું નામ ભાગવત. ભાગવતજી એટલે સૂત પુરાણી ઋષિને કઈ શંકા ગઈ, એટલે એ પ્રશ્ન કરે ને એનો જવાબ આપે નહીં, એનું નામ ભાગવત, બીજું કઈ છે જ નહીં ભાગવતજીની અંદર. તો આ જગતની અંદર તમારા મનની અંદર કોઈ પણ સંશય હોય નહીં, દુઃખ હોય, કાંઈ તમને ન સમજાતું હોય ને, ભાગવત વાંચો. ભાગવતની અંદર બધું બતાવેલું છે, ક્યાંય જવાની જરૂર નથી. 17 પુરાણો, 4 વેદ, મીમાંસાઓ, ગીતાજી, આ બધોયનો નિચોડ છે ને ભાગવતજી બતાવ્યો છે. એક ભાગવતજી સમજીને વાંચી લ્યો, જીવનમાં ઉતારી લ્યો, તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. જગતમાં પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે ભાગવતજીનું સ્વરૂપ. સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે ભાગવતજી. સામાન્ય પાના નથી. ઘણા એમ કે આ તો પામણું ને કમાવાનું સાધન છે, નહીં, ખોટી વાત છે. ભગવાન જ્યારે 125 વર્ષની અવધિને પૂર્ણ કરી પોતાના લોકની અંદર જતા હતા, ત્યારે ઉદ્ધવજી આવીને કીધું, ભગવાન આ બધું શું છે? તો કે બસ મારું કર્મ અહીંયા પૂરું થયું. હું તમારા વગર ન રહી શકું ભગવાન, ન રહી શકું. હું તમારો અનન્ય ભક્ત છું, ન રહી શકું. તો કે નહીં, મારું કર્મ અહીં પૂરું થયું, મારી જવું જ પડે. તો કે હું તમારા વગર ન રહી શકું. ત્યારે ભગવાને શું કીધું?
ઉદ્ધવજી તમારે શંકા કરવાની જરૂર નથી. મારું જે 12 અંગનું સ્વરૂપ છે એ ભાગવતજીની અંદર પધરાવે. જ્યારે જ્યારે તમારી મારી જરૂર પડે ત્યારે ભાગવતજીનું સ્મરણ કરો, પાઠ કરો, દોડતો દોડતો આવીશ. દોડતો દોડતો આવીશ. ભાગવતજી છે સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ બતાવ્યું છે. સૌનક અને સુત પુરાણીના સંવાદ રૂપી કથા છે. એ અંધકારને નાશ કરનારું એક સાધન છે. શું છે? અંધકારને નાશ કરનારું. એની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને આપવાનું એક સાધન બતાવ્યું છે. તો આ જગતની અંદર ભાગવતજી છે ઉત્તમ કર્મની અંદર બતાવેલું છે. એ ભાગવતજીની રચના કોને કરી છે? વ્યાસજીને. વ્યાસ બાપાને નમસ્કાર કરો કે જેની કૃપા થકી આપણને ભાગવતજી પ્રાપ્ત થયો છે. ભાગવતજીની આગળ બહુ વ્યાસજીની આગળ ઉત્તમ જ્ઞાન હતું કે છે. વ્યાસ બાપા છે એની અવસ્થા છે પૂર્ણ થઈ ગઈ હતી. 86 વર્ષની ઉંમર થઈ છે. વ્યાસ બાપાની ચિંતા છે કે હું વયા ગયા પછી આ બધું હું ક્યાં દઉં, કોની દઉં, ચિંતા થઈ છે. વ્યાસ બાપા આગળ કઈ સંપત્તિ નહોતી, પૈસો નહોતો, રૂપિયો નહોતા, વૈભવ નહોતા, એની આગળ મહેલો નહોતા. એ તો એક પર્ણ કુટીને બાંધીને શું હતું? બુદ્ધિરૂપી જ્ઞાન હતો, ખજાનો હતો. આ મારે ખજાનો કોને આપ? વિચાર કરે છે. આ જગતની અંદર મારું જ્ઞાન પચાવી શકે એવો જગતમાં કોઈ છે જ નહીં. કોઈ નથી દુનિયામાં. કોઈ એવો જીવાત્મા નથી કે મારું જ્ઞાન પચાવી શકે. વ્યાસજી બાપાની બહુ ચિંતા થઈ શકે છે. ત્યારે વ્યાસજી પરિબ્રહ્મ પરમાત્માને વિચાર કર્યો કે આ જગતની અંદર કોઈ જ્ઞાનને પચાવી શકે એમ નથી. શું કરવું? ભગવાનનું તપ કરવું. પણ કોનું તપ કરવું મારે? તો કે બીજા કોઈનું નહીં, ભોળિયો મહાદેવજી, જે તરત પ્રસન્ન થાય છે. બસ મહાદેવજી. વ્યાસ બાપાએ પોતે આજ ભગવાનનું તપ હતું ને કર્યું છે. તપ કરી મહાદેવજીને પ્રસન્ન કર્યા. માગ માગ તો કે માગું શું? મારે કાંઈ જોઈ નહીં, બસ તમારી કૃપાથી મને દર્શન દીધા, મારા અહોભાગ્ય છે. નહીં મહાદેવજી, આપણે વ્યાસજી તમે તપ કર્યું તો સુકામીને કર્યું. તપનું કંઈ કારણ તો હોઈ શકે ને. તપ સુકામીને કર્યું અત્યારે. ત્યારે વ્યાસજી કીધું, હા મહાદેવજી, મને એક જ ચિંતા છે. મારી આગળ જે બુદ્ધિરૂપી જ્ઞાન છે હું કોને આપીશ? કોને આપવું આ બધું જ્ઞાન? મહાદેવજી કે તો કોઈ એવો હોય તો એને આપો, બાકી તો શું કરવું? તો કે નહીં, એમ કરો, તમે જ મારે ઘરે અવતાર ધારણ કરો. તમારા સિવાય જ્ઞાનને નહીં પચાવી શકે. તમે તો ગર્વ ગંજન છો, ઝેરને પણ પચાવવાવાળા છો, અહંકારનો નાશ કરનારા છો. તમે તમારા જેવો દીકરો જોઈએ. હે મારા જેવો દીકરો? એ તો સ્વયં જો હું આવું તો થાય, બાકી આ જગતમાં મારા જેવું તો કોઈ છે જ નહીં. મહાદેવજી. ત્યારે વ્યાસજીના પોતાના મનોરથ સિદ્ધ કરવાની માટે થઈને આજ મહાદેવજી પોતે દીકરા તરીકે આવ્યા છે, દીકરો બનીને આવ્યા છે. અને એ જ વ્યાસજીએ પોતાનું જ્ઞાન છે એ પોતાના દીકરાને એવું છે ને જ્ઞાનને આપ્યું છે. ત્યારે ગણપતિ બાપાને લખવાને માટે બોલાવ્યા છે. ગણપતિ બાપાનું વાહન શું છે ખબર છે? ઉંદરડો છે. ઉંદરડો છે ને, મુખ્ય વાહન એનું ઉંદર બતાવ્યું છે. એ શું છે? ઉદ્યોગનું પ્રતીક બતાવ્યું છે. ઉદ્યોગનું ઉંદર કોઈ દી બેહે જ નહીં છાનો મને, કંઈક કંઈક કાતરા જ કરે, કાતરા જ કરે. એનું કામ ચાલુ જ હોય, બંધ ન હોય. ઉદ્યોગનું પ્રતીક છે કે છે.
તો કરો વિઘ્ન વિનાયક એવા ગણપતિ દાદાને કે એની કૃપા થકી આપણું કાર્ય નિર્વિઘ્ન તો બને, પણ કાયમને માટે આપણા ઉદ્યોગ ચાલુ પ્રગતિ થયા. આવી રીતે ગણપતિ દાદાને પોતે લખવાની માટે બેસાડ્યા છે. તો ગણપતિ આવે તો એના ભેગી કોણ છે? એની શ્રી રિદ્ધિ અને સિદ્ધિ. તમારે ક્યાંય જવું પડે, ગણપતિ બાપા આવે એટલે રિદ્ધિ સિદ્ધિ ઘરમાં આવી જાય, ક્યાંય ન જવું પડે. તમારે ચિંતા નો રહે. આ જગતની અંદર કે છે રિદ્ધિ સિદ્ધિ છે તમારી દાસીઓ બનીને તમારા ઘરની અંદર આવે છે કે છે. આજે જેવા વ્યાસજીને ત્યાં અરુણા દેવી થકી આજે સુખદેવજીનો જન્મ થયો. આ તો કોનો અવતાર છે? મહાદેવજી. એ તો વૈરાગી ગણાય. જેવો જન્મ થયો ઓડ રૂપી જનોઈને ધારણ કરીને પોતાના પિતાનું આંગણું છોડીને મીંડા ભાગવા. વ્યાસજી કહેશ કે દીકરા તો ઉભો રે, ઉભો રે, ઉભો રે, ક્યાં જાસ? તો ઉભો રે, પણ સુખદેવજી કઈ જવાબ નથી આવતા. કારણ કે વૈરાગી છે ને સંસારમાં રહેવું નથી. ત્યારે વ્યાસજી કહેશ કે દીકરા તને ખબર છે તારા હાટું તો મેં કેટલી માનતાઓ કરી, કેટલી ટેક લીધી, કેટલા વ્રતો કર્યા, ત્યારે આ 86 વર્ષે ભગવાને મારો મનોરથ સિદ્ધ કર્યો છે. એ તો આ જગતની અંદર જેને ત્યાં સંતાન નથી એને પૂછો કે સંસારની જિંદગી કેમ જાય છે, કેમ જાય છે જગતમાં. જેને ત્યાં સુખ સંપત્તિ ઐશ્વર્ય પુત્ર વગેરે આપ્યું છે એને આ કથાનામાં ન ખબર પડે, પણ જેને ત્યાં સંતાન નથી એના મા બાપને પૂછો કે આ સમય તમે કેમ પસાર કરો છો, કેટલું દુઃખ થાય છે સંસારમાં. સંસારમાં રહેવું જરાય ગમતું નથી, પણ શું કરે? જાતિ જિંદગી જો આપઘાત કરે ને તો દુનિયા વાતું કરે, શું કરે? સંતાન વગરની જિંદગી પણ નકામી છે આ જગતની અંદર. આજે 86 વર્ષી વ્યાસજી પોતાના દીકરાને કહેશ કે મેં કેટલા મનોરથ કર્યા, ત્યારે તું મારે ત્યાં દીકરા તરીકે જન્મું છું, ક્યાં જા છું? ઉભો રે, ઉભો રે. ક્યાં ગયા? આગળ ને આગળ પોતે ગયા છે કે છે. વ્યાસજી છે આજે નર્મદાના આ કાંઠે છે ને એનો દીકરો સામે કાંઠે જઈને સમાધિમાં બેસી ગયો. સમાધિમાં બેસી વ્યાસજીએ વિચાર કર્યો કે મારો દીકરો હવે નહીં આવે આ જગતમાં કે છે. હે, હું ગમે એટલો પ્રયત્ન કરીશ, મહેનત કરીશ, પણ મારો દીકરો નહીં આવે સંસાર. એના માટે તો મારે પોતે જ કાંઈક વિચારવું છે કે તો કરો એવા સુખદેવજીને નમસ્કાર કરો કે જેની કૃપા થકી આપણને 18,000 શ્લોક વાળું 12 સ્કંદ વાળું ભાગવતજી મેળવ્યું છે. કરો સુખદેવજીને કે જે વ્યાસજીએ પોતાના દીકરાને છે ને પોતે એ જ્ઞાન આપેલું છે કે છે. હજી એની કથા બપોર પછી વિસ્તારથી આવશે ને ત્યારે હું તમારી આગળ કઈ સંભળાવીશ. તો આવા વ્યાસજીને ત્યાં સુખદેવજી નામના દીકરાઓ થયા છે. આ ભાગવતજી છે વ્યાસજીએ પોતાના દીકરા એવા સુખદેવજીને આપ્યું. બ્રહ્માએ ભાગવતજીનું જ્ઞાન કોને આપ્યું છે? નારદજીને. એ જ્ઞાન છે ને એ બ્રહ્માના થકી છે ને નારદજી વગેરેની પ્રાપ્ત થયું છે. નારદજી હતો ને કોને આપ્યું? સનત કુમારોને. સનત કુમારોને જ્ઞાન આપ્યું. ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે અહીંયા સૂત પુરાણી ઋષિ છે એ સૌનક વગેરેની ઋષિને કહે છે કે તમે ટૂંકમાં વાત કરો, એમાં મજા નથી આવતી. કે આવું ભાગવતજીની કથા જે નારદજી જેવા 1 મિનિટ પણ ક્યાંય ઊભા નથી રહેતા, કાયમને માટે વીણા લઈને બસ સંસારમાં પરિભ્રમણ કરે છે, ક્યાં 1 મિનિટ સ્થિર થઈને બેસતા નથી. તો એવા નારદજી જેવાએ
સનત કુમારોને આવું જ્ઞાન ક્યાંથી આપ્યું, ક્યારે આપ્યું, સુકામીને આપ્યું કે છે. ત્યારે સૌનક વગેરે ઋષિઓ હતા ને કહેવાને લાગ્યા કે લાવો એક વખત આ સનત કુમારો છે એ પોતે આજ પરિભ્રમણ કરી રહ્યા છે. એકદા હિ વિશાલાયમ ચત્વારમ ઋષિયમ મલામ સત્સંગા સમાયાત્યમ તજ્યસ્તમ નારદા. એક વખત નારદજી આ જગતની અંદર જે વિચરણને કરવા વાળા છે, ફરવા વાળા છે, એવા નારદજી એક વખત ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર વિશાલાપુરીની અંદર પોતે પધાર્યા. એ જ વખતે સનત કુમારોનો અને નારદજીનો ત્યાં સમાગમ હતો ને થયો. સનત કુમારોને જોઈને નારદજીને દંડવત નમસ્કાર કર્યા કે મારા અહોભાગ્ય કે તમારા જેવા જે ઋષિ મુનિ યોગી તપસ્વી એવા સનત કુમારો મને પ્રાપ્ત થયા. સનત કુમારો છે, નામ ભેગું બોલાય છે, પણ ચાર ભાઈઓ છે. ચાર ભાઈઓ, સનક, સનંદન, સનાતન અને સનત, ચાર ભાઈઓ છે. જેની 5 જ વર્ષની ઉંમર છે, 6ઠ્ઠા વર્ષમાં કોઈ દિવસ આવતા જ નથી. 5 જ વર્ષની ઉંમર, એક જ સરખી ઊંચાઈ વાળા, એક જ સરખા રૂપ વાળા અને એક જ સરખા જ્ઞાન વાળા છે. આપણે બેલડાના છોકરા જન્માય તો કેમ બદલાઈ જાય, ઓળખી નહીં. એવી રીતે સનત કુમારોને ચારેયને જોવો ને તો ચારેય એક જ હરખા લાગે, એકબીજા બદલાઈ જાય. જેવા આજે બદ્રિકાશ્રમની અંદર વિશાલાપુરીની અંદર નારદજીનો અને સનત કુમારોનો સમાગમ થયો. એટલાની અંદર સનત કુમારો કહે કે નારદજી, તમે તો યોગી છો, તપસ્વી છો, જ્ઞાની છો, તમે તો ભગવાનના અનન્ય ભક્ત કહેવાઓ છો. આજે તમારું મન કેમ ઉદાસ દેખાય છે? કંઈક ચહેરો છે ઉતરેલો દેખાય છે, તમને કંઈક ચિંતા હોય એવું લાગે છે. આહા! સનત કુમારોના આવા શબ્દ સાંભળી નારદજી હતા એ સનત કુમારોને નમસ્કાર હતા અને કર્યા અને કીધું, હે ઋષિ મુનિ યોગીઓ, આ જગતની અંદર મને કોઈ બીજી ચિંતા છે જ નહીં. આ પૃથ્વીનું પર હું તો કાયમ પરિભ્રમણ કરું છું. અત્યારે પણ હું પુષ્કરની અંદર ગયો, પ્રયાગની અંદર ગયો, કાશીની અંદર ગયો, ગોદાવરીની અંદર ગયો, હરિદ્વાર ગયો, કુરુક્ષેત્રની અંદર ગયો, રંગનાથ ગયો, સેતુબંધી રામેશ્વર ગયો, પણ મને ક્યાંય સંતોષ નથી થયો, મને ક્યાંય આનંદ નથી આવ્યો, સંતોષ ન થયો. દરેક તીર્થોની અંદર મેં પરિભ્રમ કર્યું, દરેક તીર્થોની અંદર મને જોવા મળ્યું કે આ જગતમાં ક્યાંય સત્યતા રહી નથી, સાચી સત્યતા નથી, સાચું તપ ક્યાંય રહ્યું નથી, સાચી દયા નથી, સાચું દાન નથી રહ્યું જગતમાં, સાચી પવિત્રતા જગતની અંદર ક્યાંય પણ રહી નથી. આ જગતમાં ક્યાંય શાંતિ જેવું નામ જ નથી. ગમે એને પૂછો ને, ક્યાંય શાંતિ છે જ, ક્યાંય શાંતિ નથી જગતની અંદર. ઘણા માણસને આપણે પૂછીએ, કેમ ભાઈ મજામાં ને? તો કે હા બહુ સારું છે, કઈ ઉપાધિની શાંતિ છે. પણ ખરેખર મગજમાં શાંતિ હોય જ નહીં. માણસ જીવાત્મા એવો છે આ જગતની અંદર, એને ગમે એક બાબતની ચિંતા હોય ને હોય જ. કોઈ આ જગતની અંદર શાંતિ વગરનો માણસ છે જ નહીં, કે શાંતિ છે જ નહીં. ગમે એ બાબતની ચિંતા હોય, કા પોતાના શરીરની ચિંતા હોય, હાલતા માંદા પડી જાય, કા પોતાને ભગવાને સંપત્તિ ન આપ્યો, રૂપિયો ન આપ્યો તો એની ચિંતા હોય, કા પોતાની સ્ત્રી સારી ન મળી તો એની ચિંતા હોય, કા પોતાના સંતાનો સારા ન મળ્યા હોય તો એની ચિંતા. આ જગતની અંદર મનુષ્ય જીવ એવો છે, એ તો જો કોઈ ભાગશાળી પુણ્ય જીવ હોય ને તો એની શાંતિ હોય, બાકી શાંતિ હોય જ નહીં.
કોઈ એવો જીવ છે. આજે નારદજી છે સનત કુમારોને કહે છે કે આ જગતની અંદર ક્યાંય સત્યતા રહી નથી. સત્યતા ક્યાંય સાચું નથી રહ્યું, સાચું તપ રહ્યો નથી. જોઈ ને ત્યારે સાધુ સંન્યાસી યોગ્યો અખાડાઓ બાંધીને રહી ગયા. આપણા ઘરમાં વૈભવ નથી ને એના અનેક ગણા વૈભવ. જોઈ ને આપણા ઘરની અંદર જેટલું રાજ રચેલું નથી ને એટલું એના આશ્રમોમાં આવે થઈ ગયા. તો હવે ભેખ ભરવો શું કામનો, ભગવા પહેરવા શું કામના. સાચું તપ કરવું